જય સ્વામિનારાયણ। રવિવારની સવારે રવિભાઈની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની જાય બદલ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના। જય સર્જન માટેના 10 પાવરફુલ મંત્રો છે વિડીયોની અંદર। ન ભૂતો ન ભવિષ્યથી આવો વિડીયો તમે ક્યારે જોયો જ નહીં હોય। વિડીયોને અંત સુધી જોજો। ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી રહી તો સબસ્ક્રાઇબ કરી દેજો। સાચી સંપત્તિ કેવી રીતે બની શકે એના વિષય પરની વાત છે। પહેલો નિયમ, હંમેશા સાહસ અને તકને જુઓ। માર્કેટ હંમેશા બદલાતું રહે છે, માટે હંમેશા નવા સેક્ટરના લીડર, ઇમર્જિંગ માર્કેટ, ડિજિટલાઇઝેશન, અંડર વેલ્યુડ કંપનીઝને તપાસવી જોઈએ, પછી તેમાં રોકાણ કરવું જોઈએ। રોકાણની તકોને ક્યારેય જાહેરાત કરતી નથી, તેને શોધતા રહેવું પડે છે। નિયમ નંબર 2, મોટું વિચારો, વિગતવાર માહિતી મેળવવાનું રાખો। ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરીની અંદર માનો એસેટ એલોકેશન્સ યોગ્ય માત્રામાં કરો, ફંડ સિલેક્શન યોગ્ય માર્ગદર્શક પાસે જ કરાવો। આનું કોમ્બિનેશન તમને લાંબા ગાળાની સંપત્તિ સર્જન કરવાનું એક મુખ્ય માધ્યમ બની જશે। ત્રીજો નિયમ, વિશ્વાસ રાખો પરંતુ તપાસો પણ ખરા। એસેટ મેનેજરની એક્સપર્ટાઇઝ પર વિશ્વાસ રાખો, તેની પ્રોસેસ અને લાંબા ગાળાના રેકોર્ડને તપાસતા રહો। અમારી જેવા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પીરિયોડિક રિવ્યૂ માટે તમારું રોકાણ, તમારા લક્ષ્યોને જણાવો, એ પ્રમાણે આયોજન કરો। ચોથો નિયમ, ભૂલોમાંથી શીખો, રિસ્ક મેનેજમેન્ટ પર ફોકસ કરો। મોટું વળતર મેળવવા માટે મોટું સાહસ કરવું પડે। બધા જાગે પછી તમે રોકાણ કરશો તો તમારા હાથમાં જે લોકોએ છોડેલું છે એ જ વસ્તુ આવશે। ઓછું વળતર લેશો અને વધારે જોખમ લો છો તેવું થતું હોય તો તમે ખૂબ મોટા નુકસાનને પણ સમજી શકો છો। મૂડીની ઉપર સટ્ટો ના લગાવો, નફા ઉપર લગાવો। શિસ્ત હંમેશા કેટલી ધારણાઓથી ઉપર જ હોય છે। ડિસિપ્લિન એ ખૂબ જ અગત્યની વસ્તુ છે। પાંચમી વસ્તુ, ઉગ્રતાથી તમારી જાતને સુરક્ષિત રાખો। મૂડીને પહેલા સુરક્ષિત કરો। પહેલી વાત, ફર્સ્ટ જોબ પર રોકાણકારોની પૂરતા પ્રમાણનો લાઈફ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ, ફર્સ્ટ જોબ લાગે ત્યારે। સેકન્ડ વસ્તુ, ઇમરજન્સી ફંડ બનાવો। થર્ડ, ડાયવર્સિફાઈડ રહો અને એસેટ એલોકેશન્સને વળગેલા રહો। ચોથી વસ્તુ, જ્યારે માર્કેટ ડાઉન ટર્ન ચાલતો હોય ત્યારે પ્રોફેશનલ એડવાઇઝરની સલાહ લો, પછી જ પૈસા ઉપાડો, ડાયરેક્ટ બટન નહીં લેવાઈ દેવાનું। છઠ્ઠી વાત, હંમેશા કાનૂની નિયમ પ્રમાણે જ રોકાણ કરો। ઇનસાઇડર ટ્રેડિંગને ઇગ્નોર કરો। ક્યારેય પણ અનરેગ્યુલેટેડ પ્રોડક્ટની અંદર રોકાણ કરી અને લાલચની અંદર ના આવો। રોજ પેપર હશે તો 50 બરાબર। રેગ્યુલેટરી પ્રોડક્ટની અંદર તમે રોકાણ નહીં કરો તો તમે કાનૂની દંડ, તમારી ઇજ્જત પણ દાવ પર લાગી શકે છે અને તમારું રોકાણ પણ દાવ પર લાગી શકે છે। લાંબા કાળનું જોખમ સમજીને જ કામ કરો। સાતમો નિયમ, ક્યારેય છોડો નહીં। અલગ અલગ સાયકલની અંદર રોકાણ કરતા રહો, એટલે તેજી અને મંદીમાં માર્કેટ હંમેશા તમારા ધૈર્યની પરીક્ષા લેશે। કરેક્શન, ક્રેશ, વોલેટિલિટી અને ચક્રવૃદ્ધિ વ્યાજ, આ બધી વસ્તુને સમય જોઈએ। 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવાથી 1 કરોડ રૂપિયા નહીં, 11 કરોડ રૂપિયા એક જ મહિનામાં કેવી રીતે વધે? જો એ વિષય પર જાણવું હોય તો કોમેન્ટ બોક્સની અંદર આપણો નંબર મને લખીને મોકલજો। હું તમને ડેટા સાથે સમજાવીશ અને ગૂગલના રેકોર્ડ સાથે જ સમજાવીશ। એસઆઈપી શિસ્ત માંગશે। વેલ્થ બિલ્ડિંગ માટે તમારે રોકાયેલા રહેવું પડશે। જો છોડી દેશો તો તમને પણ છોડી દેશે। ફોકસ કરો। એસેટ મેનેજર અને ડિસ્ટ્રીબ્યુટરને હંમેશા રોકાણકારોનો રસ સૌપ્રથમ હોવો જ જોઈએ। સમયાંતરે તેની મદદ લો અને તેની લાંબા ગાળાના રોકાણ માટે તો ખાસ મદદ લેવી જોઈએ। નવમી વાત, અલગ કરવાનું સાહસ કરો। ટોળા સાથે ના પડો। હર્ડ મેન્ટાલિટીનો શિકાર ક્યારેય ના બનો। રોકાણકારે હંમેશા કમ્ફર્ટેબલ રહેવું જોઈએ। સારી તકો હંમેશા અનકમ્ફર્ટેબલ રિસ્કમાંથી જ મળતી હોય છે, માટે એડવાઇઝરનો સંપર્ક કરતા રહો। 10મી અને સૌથી અગત્યની વાત, બંને ડિસ્ટન્સની અંદર લક્ષ્ય તો જરૂરી છે, પરંતુ એની વચ્ચેની જે યાત્રા છે ને
રોકાણની યાત્રા એનો આનંદ લેતા શીખો. માર્કેટ હંમેશા વોલેટાઇલ રહેવાનું છે, પરંતુ એસેટ એલોકેશન્સની યાત્રા પર વિશ્વાસ રાખજો. ફાઇનાન્શિયલ એડવાઇઝર તમારી યાત્રાને વધુ સારી બનાવી શકે છે. સારથી જરૂરી છે, કારણ કે અર્જુન જેવા વિશ્વના સર્વશ્રેષ્ઠ યોદ્ધાની અંદર પણ કૃષ્ણને સારથી બનાવવામાં આવ્યા હતા. અમે કૃષ્ણ તરીકેની ભૂમિકા ભજવવા તૈયાર જ છીએ. અમારો સંપર્ક. જય સ્વામિનારાયણ.